નવનિયુક્ત સરપંચોનું સન્માન। રાપર તાલુકાના કાનપર ગામે લિંગ માતાજીના સાનિધ્યમાં નવનિયુક્ત સરપંચોનું સન્માન। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના પ્રતિનિધિ પુત્ર અને ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ સરપંચો સાથે કર્યો સંવાદ। રાપર તાલુકા ભાજપના મહામંત્રી અને લિંગ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહાદેવભાઈ ભૂષણા દ્વારા આભાર વિધિ સાથે લિંગ માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધારવા તાલુકાને આમંત્રણ। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છકેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છકેર ટીવી ન્યૂઝ। ફરી એક વખત આપણે લિંગ માતાજીના સાનિધ્યમાં છીએ। આજે 57 ગ્રામ પંચાયતોનું જે નવું બાંધકામ થવાનું છે। આમ તો મારી પાસે આખું 3 વર્ષથી અત્યારે એટલે કે આજે 19/10 સુધીનું આખું લિસ્ટ છે। ધારાસભ્યશ્રીના પીએ વિનુભાઈ ઠાનકીએ મને જે કામ લખાયા, રાપર તાલુકાના નવા 29 સરપંચો ચૂંટાયેલા હતા, એમની સાથે સાથે એમના ઉપસરપંચો અને 82 ગામના સરપંચોનો અહીં સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખાસ તો જે ગ્રામ પંચાયતોનું નિર્માણ થવાનું છે, 57 ગ્રામ પંચાયતોને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ, 13 ગ્રામ પંચાયતોનું બાંધકામ થઈ ચૂક્યું છે। અને રહી વાત ધારાસભ્યશ્રીની, તો ખાસ તો જે અશક્ય, જેને કહી શકાય કે ના ભૂતોના ભવિષ્યથી, એવા 2 કામ હું તમને જો જણાવું તો એક એકલથી બામણકા રોડ અને એક ટીકરથી પલાસવા રોડ, અને ત્રીજું જો મોટામાં મોટું જેને કહી શકાય એવું કામ હોય તો ખડીરને નર્મદાના નીર પહોંચાડવા। એટલે ક્યાંક ને ક્યાંક એક હું જે પહેલાંથી જેમ કહેતો હોય ચૂંટણીથી પહેલાંથી આ ખાસ તો મને તો હું ચોક્કસપણે મને કોઈ પણ પ્રકારના સંકોચ વગર, કોઈ પણ પ્રકારની પત્રકારિતાના ભાર વગર ચોક્કસપણે કહી શકું કે મને બાપુ પ્રત્યે પક્ષપાત રહ્યો છે। એમાં મને કોઈ સંકોચ નથી થતો। કહેવામાં કારણ રહ્યો છે એટલા માટે કે હું જે બોલતો હતો એ સંપૂર્ણપણે હમણાં જ મહાદેવભાઈએ કીધું કે પર ડે 4 કરોડ અને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ જો સાહેબ આવતી હોય ને, હું માનું છું ત્યાં સુધી આ મંત્રીઓ માટે પણ અશક્ય કામ છે। અને એટલા માટે આવે છે કે તાલુકાના
5 વર્ષ જે વેડફાણા એ 5 નહોતા, આપણે 10 વર્ષ પાછળ ધકેલાઈ ગયા હતા. હમણાં રામજી મામાએ વાત કરી કે ભાઈ ગામથી ગામને રસ્તા નથી મળતા એનું કારણ શું છે? આપણી પાસે વિઝનવાળા નેતા નહોતા. આજે આપણી પાસે દ્રષ્ટિવાન નેતા છે, અને દ્રષ્ટિવાન નેતા છે એટલે સાહેબ 5,000 કરોડના કામ થઈ ગયા છે. 50 કરોડના કામ ખાલી રાપર શહેરમાં થયા છે, અને 35 કરોડના કામ રાપર શહેરમાં ચાલુ છે. એટલે 85 કરોડ રૂપિયા એક શહેરમાં વપરાતા હોય ને ક્યાંક ને ક્યાંક બહુ મોટી વાત છે. ખાસ તો અત્યારે ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ કુલદીપસિંહજી હું ઘણા સમય પછી મળી રહ્યો છું, પણ એ જ્યારે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે લગભગ અમારે દર 5 દિવસે મુલાકાત થતી. જે કાંઈ બોલ્યા કુલદીપસિંહ, મારી પાસે આખો એમનો રોડ મેપ જે એમણે મને બતાવ્યો હતો. આજે પણ ગેટવે ઓફ કચ્છનું જે એમણે નિર્માણ કર્યું છે એનું કામ પૂરજોશમાં ચાલુ છે. પણ એ વખતે જે અમે વાત કરી હતી એ લગભગ તમામ કામો પૂર્ણ થવા આવ્યા છે. અને ખાસ તો રાજાભાઈ પાસે જે વિઝન છે, ઘણા બધા કામો અધૂરા રહી ગયા ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે છે ને, પણ ભચાઉ શહેરે જે એમને 4 પેઢીને પ્રેમ કર્યો છે, ખડીર વિસ્તારે પ્રેમ કર્યો છે ને. હવે રહી વાત રાપરની, તો રાપર વિસ્તારની અંદર જે એક ક્યાંક ને ક્યાંક જે બદલાવ આવ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. ખાસ તો રાજાભાઈ આજે લિંગ માતાજીના ટ્રસ્ટ વિશે તમને મહાદેવભાઈ બધું જણાવી દીધું. ખાસ તો 57 ગામોના જે પંચાયતનું નિર્માણ થવાનું છે. 457.68 કરોડના ખર્ચે નર્મદાના પાણી ખડીરમાં પહોંચવાના છે. ત્યારે લિંગ માતાજી વિશે, આજના સન્માનના કાર્યક્રમ વિશે, અને ખાસ તો જે રાપર તાલુકાનો વિકાસ થાય રહ્યો, જે ગતિએ થાય રહ્યો, શું કહેશો? મેં જણાવ્યું એ પ્રમાણે સરપંચથી કરી અને કેન્દ્ર સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું, માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીનું નેતૃત્વ હોય, અને આ રાપરની જનતાએ, રાપરના લોકોએ જ્યારે વિરેન્દ્રસિંહજીને ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂક્યા હોય ત્યારે હમણાં જે પ્રમાણે કામોની આખી લિસ્ટની વાત કરી, અંદાજિત 5,000 કરોડ જેટલાના ખર્ચે વિવિધ વિકાસના કામો એ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની રજૂઆતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા હોય. ત્યારે આજે સરપંચ જે હમણાં ચૂંટણીઓ ગઈ એમાં નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સન્માન અને એમની સાથે સરપંચ સાથે સંવાદનો આ કાર્યક્રમ હતો કે ગામે ગામ કઈ રીતના કામો હાથમાં લેવા અને બાકી રહેતા કામોની પણ યાદી આપે તો તાત્કાલિક કામો બધા થઈ શકે. અને વિશેષ આજે આનંદ છે કે આ એક લિંગ માતાજી મંદિરનું જે 2021થી નિર્માણ કામ ચાલુ હતું, જે હવે પૂર્ણતાને આરે છે. ટૂંક સમયમાં જ 23 ઓક્ટોબરથી જ એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે આખા મંદિરની આ એક ધામની મુલાકાત લીધી અને ખરેખર ખૂબ ધન્યતા અનુભવી. હજી પ્રતિષ્ઠા બાકી છે ત્યારથી જે એક પોઝિટિવ વાઇબ્સ એ ફીલ થઈ રહ્યા હોય. કારણ કે આવું આખું કચ્છમાં નહીં, ગુજરાતમાં લગભગ આવું મંદિર નહીં હોય કે જ્યાં 1008 શિવલિંગની સ્થાપના થતી હોય, નવદુર્ગા માતાજીની સ્થાપના થતી હોય, લિંગ માતાજીની 5 લિંગની સ્થાપના, એમ વિવિધ ખૂબ મોટું ધામ જે આ બનવા જઈ રહ્યું છે. અને મેં જણાવ્યું પ્રમાણે અહીં એક ભવ્ય ગૌશાળા, નંદીશાળા બનશે, એક ભવ્ય ગુરુકુળ જ્યાં બાળકો રહીને ભણી શકે એનું પણ એક શિક્ષણનું કામ થવાનું છે. એક આરોગ્ય મંદિર પણ, હોસ્પિટલ બનવાનું છે જેના થકી આરોગ્યનું પણ કામ થશે. અને એક આ ધામનો વિકાસ થતાં પ્રવાસન પણ વધશે જેના થકી અહીંયા સ્થાનિક રોજગારીના સ્ત્રોત પણ વધવાના છે. તો એના માટે આ મંડળના પ્રમુખ મહાદેવભાઈ ભૂષણ, એમની આખી ટીમ, તમામ દાતાશ્રીઓ, તમામ શ્રમયોગી કર્મયોગીને પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે. અને બધા સરપંચશ્રીઓને પણ અભિનંદન પાઠવી અને જે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીનું જે સૂત્ર છે જે એમને જીત્યા બાદ રાપર વિધાનસભાના લોકોને આપ્યું હતું, એ જ સૂત્ર પોતાના જીવનમાં ઉતારે એના માટે પણ એક અપીલ કરી હતી કે ચૂંટણીમાં જેને મત આપ્યા એનો પણ આભાર, જેને ના આપ્યા એનો પણ આભાર. તમે પણ ભૂલી જાઓ, અમે પણ ભૂલી જઈ અને સૌ સાથે મળી એક ટીમ આગળ બની અને આપણા વિસ્તારનો વિકાસ કેમ થાય, આપણું ગામ એ સ્વચ્છ, સુંદર અને હરિયાળું અને દરેક ક્ષેત્રે સમૃદ્ધ ગામ કેમ બને એના માટેની ચિંતા કરી અને કોઈ પણ જાતના ભેદભાવમાં પડ્યા વગર સૌ સાથે મળી ગામનો વિકાસ કરે. અને વિધાનસભાના માધ્યમથી, વિરેન્દ્રસિંહજીના માધ્યમથી, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી આખો એ રાપર વિસ્તાર એક વિકસિત રાપર કેવી રીતના બને, દરેક ક્ષેત્રે વિકાસ કેમ થાય એના માટેની ચિંતા કરીએ. ખાસ તો રાજાભાઈ, આપણે અત્યારે લિંગ માતાજીના સાનિધ્યમાં ઊભા છીએ કે એક ક્યાંક ને ક્યાંક આપણે જોતા દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે ઘણા બધા ધાર્મિક સ્થાનો બનતા હોય છે. ધર્મ અને સનાતન એ આપણી ક્યાંક ને ક્યાંક આપણા પાયામાં અને આપણા હૃદયમાં રહેવું છે. પણ એક રાજાભાઈ તમે વાત કરી ભારતની, આના જે આર્કિટેક્ટ હતા ને, આના જે એન્જિનિયર હતા ને, મને એમણે એવું કીધું કે આખા વર્લ્ડમાં આવું મંદિર ક્યાંય નથી. અને મંદિરની સાથે સાથે
રાજાભાઈ હમણાં જે તમે વાત કરી કાનપર જેવું ગામ, આપણે અહીંયાથી તમે નીકળો એટલે મોમાય મોરા જવાય. અહીંયા તમારે રવેચી જવું હોય તો રવેચી જવાય. આપણા જે તીર્થધામો હતા રવેચી, મોમાયમાં અને વ્રજવાણી, ખાસ તો આપણે અહીંયાથી પણ આ જે એક તીર્થધામ બનવા જઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી આનો ખર્ચો તો આપણે આંકી નથી શકીએ એમ, પણ જે એમની ભાવના છે, ગુરુકુળ, હોસ્પિટલ, બાળ ક્રીડાંગણ, આનાથી ટુરિઝમને કેટલો ફાયદો થશે? પહેલું તો ખર્ચની વાત આવે ત્યારે હું હંમેશાથી કહેતો હોઉં છું કે જ્યારે જે કોઈ પણ ધાર્મિક કામ હોય, ભગવાન માતાજીનું તમે કામ કરતા હોય ત્યારે એ કરવા તમે કોઈ નથી. એ તો ભગવાનનું કામ આરંભો એટલે એની વ્યવસ્થા ઓટોમેટિક થઈ જતી હોય છે. એ તમામ યાત્રાધામોનો ખૂબ વિકાસ મોમાય મોરા તે તમે જુઓ કેટલું બધું સારું કામ ચાલી રહ્યું છે. મંદિરનું નવનિર્માણ ચાલુ છે, ત્યાં એક વનનું નિર્માણ થયું છે, ત્યાં એક ભવ્ય હોલનું નિર્માણ થયું. હજી પણ ઘણા બધા એમાં વિકાસના કામો ત્યાં થવાના, જે રવેચી મંદિર હોય, કંથકોટ હોય, આપણું વ્રજવાણી હોય, કે આજે આ લિંગમાતા મંદિર બન્યું છે. તો આપણા ધાર્મિક સ્થાનોનો પણ કેવી રીતના વધુથી વધુ વિકાસ થાય, વધુથી વધુ સારું ડેવલપમેન્ટ કેમ થાય, જેના થકી લોકોની એક આસ્થા આમાં જોડાયેલી હોય છે. અને આપણા બધાની પણ એક આસ્થાનું કેન્દ્ર હોય છે. ત્યારે એક આ લિંગ માતાનું મંદિર પણ જે રીતનું બન્યું છે, એ તમે વાત કરી કે આખા ભારતમાં આવું મંદિર નથી. ખરેખર હું પણ જેટલું ફર્યો એમાં મેં આ ટાઈપનું મંદિર ક્યાંય નથી જોયું. તો એક ભવ્ય મંદિરનું જે આ ધામનું નિર્માણ થયું છે, તો ખરેખર આ વાગડ વિસ્તાર માટે ખૂબ આનંદની વાત છે કે આ બધા ધામોની સાથે એક આ પણ ધામ બનતા જે દર્શનાર્થે જે આખા ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે, તો એ આ ધામની પણ મુલાકાત લેશે. એટલે સ્વાભાવિકપણે આ વિસ્તારમાં એક લોકોને આવકના પણ નવા સ્ત્રોતો ઘણા બધા બનશે. જી, ખાસ તો દર્શક મિત્રો, મારી સાથે મેં જે અગાઉ વાત કરી કે બાપુ ધારાસભ્ય ન બન્યા એના પહેલાં મને ખબર હતી કે બાપુ ધારાસભ્ય બને તો શું થાય, કારણ કે માંડવી મુદ્રાના વિકાસને હું જોઈ ચૂક્યો છું. અને એટલે જ હું ખુલ્લેઆમ બોલતો હતો કે ભાઈ આ 5 વર્ષ આપણા ફેલ ગયા છે, 10 વર્ષ આપણે પાછળ ધકેલાઈ ગયા છે. મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા છે, રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાજપૂત છે, અને ખાસ તો શિક્ષિત અને પૂર્વ પ્રમુખ રાપર તાલુકા પંચાયતના અને વર્તમાન કારોબારી ચેરમેન જયદીપસિંહજી જાડેજા છે. આ ધારાસભ્યશ્રીથી ખૂબ નજીક. અને મેં જે તમને જણાવ્યું એમ ખાસ તો આપણે સૌથી પહેલાં તો આ સમગ્ર વાગડ વિસ્તારની અંદર એક ભવ્ય લિંગ માતાજીનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે એક પ્રવાસન ધામ તરીકે અને પ્રવાસનના એક કારણે ક્યાંક ને ક્યાંક નાના માણસોને પણ રોજગારી મળશે. અને 3 વર્ષની વાત કરીએ તો આજે લગભગ બધા ગામના સરપંચો આગેવાનો હાજર હતા. ત્યારે આજથી 3 વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી પ્રચારમાં જે વચનો આપેલા હતા, એમાં એની યોજનાની વાત હોય કે ખાસ કરીને રાપરની અંદર 110 બેડની હોસ્પિટલની વાત હોય, ટીકર પ્લાસવા રસ્તાની વાત હોય, એકલ બાંભણકાના રસ્તાની વાત હોય, સરાણ યોજનાની વાત હોય, કે હમણાં જ અઠવાડિયા પહેલાં 451 કરોડ રૂપિયાના ખાતે ખડીર માટે સિંચાઈના મા નર્મદાના નીર આપવાની વાત હોય. પણ એનાથી વિશેષ એક વાત કરું તો એક સૌથી મહત્ત્વનું એટલે વાગડ વિસ્તારની અંદર કાયદો સલામતીની એક વાત કરી હતી કે દરરોજ તમે સવારના છાપું ખોલો અને કાંઈક ને કાંઈક બનાવ હોય, ક્યાંય હત્યાનો બનાવ હોય, ક્યાંય હત્યાના પ્રયાસનો બનાવ હોય, મારકૂટનો બનાવ હોય. પણ આ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના 3 વર્ષના ગાળાની અંદર અત્યારે એવી પરિસ્થિતિ છે કે તમે રોજ છાપું ખોલો અને કોઈને કોઈ વિકાસ કામ મંજૂર થયું હોય, કોઈ ખાતમુહૂર્ત હોય, કોઈ ઉદ્ઘાટન હોય. એટલે કેવું હોય તો એમ કહી શકાય કે લગભગ 182 વિધાનસભાની અંદર 1 થી 3માં જો સૌથી વધારે વિકાસના કામો અને સૌથી વધારે જો ગ્રાન્ટ આવ્યો તો એ આપણા રાપર મત વિસ્તારની અંદર આવી છે. જી દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, હમણાં મને એક ભાઈ, હું એક સ્ટોરી માટે ગયો હતો, ત્યાં મને કુલદીપસિંહભાઈ, એ ભાઈને રાપર મત વિસ્તારથી કોઈ લેવા દેવા હતું નહીં. એ ડેલી છાપું વાંચે મને એમ કે કામ કર્યું હોય ને તો વિરેન્દ્રસિંહે કર્યું. ત્યારે મેં મારા કેમેરામેનને કીધું હતું, મેં કીધું જો જ્યારે તમે કામ કરતા હો ને ત્યારે એનો પડઘો છે ને ક્યાં સુધી પહોંચતો ને આપણા વિધાનસભા વિસ્તારથી આનો કોઈ મતલબ નહોતો. અમે રોજ છાપું વાંચીને એટલે બધાથી વધારે છે ને કામ વિરેન્દ્રસિંહનું બોલતું હોય. પણ અત્યારે મારી સાથે હજી ઘણા આગેવાનો છે, ખાસ તો આ રાપર તાલુકા ભાજપના મહામંત્રી માધવભાઈ ભૂષણ અને આ મંદિરના પ્રમુખ શ્રી રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ અને રાપર તાલુકા ભાજપના પ્રમુખ
નશાભાઈ રાપર તાલુકા પંચાયતના સભ્ય અને દંડક, મોતીભાઈ રાપર ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ, અકબરભાઈ, ઘણા બધા આગેવાનો છે. પણ હજી નશાભાઈ, ખાસ તો તમે બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે વરાયા છો, એટલે તમે બાપુના કામોને સતત જોતા આવ્યા છો, શું કહેશો? આજે સરપંચ સંગઠન દ્વારા અને લિંગ માતાજીના ટ્રસ્ટીઓ દ્વારા આપણા વિસ્તારમાં જે વિકાસના કાર્યો થયા, ધારાસભ્યશ્રીના આભાર દર્શન અને નવનિયુક્ત સરપંચોના સન્માન ને જે આપ જોઈ રહ્યા છો કે આ અહીંયા લિંગ માતાજીનું મંદિર, આના કારણે વાગડનું પણ વિશ્વમાં નામ ગુંજતું થશે. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૃષ્ટિથી વ્હાઇટ રણના કારણે, ધોળાવીરાના હિસાબે કચ્છનું પણ નામ રોશન થયું છે. ત્યારે ગુજરાત રાજ્યના 30 તાલુકા 50 તાલુકામાં હતા, ત્યારે રાપર તાલુકાને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરેલ. પણ આપણા ધારાસભ્ય શ્રી ચૂંટાયાના કારણે મને એમ છે કે આપણો રાપર તાલુકો વિકાસમાંથી જે 50 તાલુકો ગણાશે એમાંથી બાદબાકી થશે. કારણ કે રાપર તાલુકામાં ક્યાંય નથી એટલો વિકાસ થયો છે અને દરરોજ માણસો પણ ખૂબ અંદરથી ખુશી છે અને માણસો પણ રાજી છે કે ધારાસભ્ય હોય તો વિરેન્દ્રસિંહ જેવા આવવા જોઈએ. એટલે આપણે ધારાસભ્યશ્રીને પણ દિલથી એનો આભાર માનીએ છીએ. હા, દર્શક મિત્રો, ખાસ તો હું મહાદેવભાઈને મળું એના પહેલાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર છે. ખાસ તો રાજાભાઈ, આજે હું ને ચાંદભાઈ અમે એક સ્ટોરી બનાવવા માટે નીકળ્યા હતા. એટલે મેં આના નેગેટિવ પોઈન્ટ ને પોઝિટિવ પોઈન્ટ, એક મેં પહેલો એવો પ્રમુખ જોયો. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, એક પહેલો એવો પ્રમુખ જોયો મેં કે જે એમ કે ઘનશ્યામભાઈ તમે મારા પહેલાં નેગેટિવ પોઈન્ટ જો અને પછી જે અમે કામ કર્યું છે એ જુઓ. એટલે ક્યાંક ને ક્યાંક તમારી દ્રષ્ટિ મને આજે દેખાણી. ચાંદભાઈ, મજા આવી મને. શું કહેશું? ખાસ તો જે આજનો કાર્યક્રમ છે એના વિશે. ખાસ તો આજનો કાર્યક્રમ જે આપણે લિંગ માતાજીના પ્રાંગણમાં ઊભા છે, ખૂબ જ સરસ એવું ધામ વિકસી રહ્યું છે, જેમાં રાજાભાઈએ વાત કરી. અને બીજું કે આજે જે 57 સરપંચોને તેમના ઓરડા મળશે, સરપંચ કર મળશે, તેનો પ્રોગ્રામ હતો. અને બીજું જે તમે કીધું કે રાપરમાં પહેલો પ્રમુખ જોયો, તો તે પણ એક સતત વિરેન્દ્રસિંહનું અને મારા મોટા ભાઈ કહું તો રાજાભાઈનું પણ સતત માર્ગદર્શન મળતું રહે છે. અને નાની નાની બાબતોમાં પણ ધ્યાન દોરતા રહે છે કે આની આ કરવાનું છે. અને જે એમનું સચોટ માર્ગદર્શન મળે તેના હિસાબે જ આ બધું શક્ય થઈ શક્યું છે. મહાદેવભાઈ આવન, ખાસ તો મહાદેવભાઈ, આજે તમારા યજમાન પદે લિંગ માતાજીના સાનિધ્યમાં 29 સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. 57 ગ્રામ પંચાયતના જે સૈદ્ધાંતિક મંજૂરી મળી એની જાહેરાત કરવામાં આવી. અને ખાસ તો હું માનું ત્યાં સુધી લગભગ રાજાભાઈ આવ્યા હતા અહીંયા પહેલી વાર આવ્યા? રાજાભાઈ પહેલી વખત આવ્યા છે, પણ સતત મારી રાજાભાઈથી વાતચીત ચાલુ હોય છે. અને રાજાભાઈનું ને વિરેન્દ્રસિંહ જાડેજાનું મને માર્ગદર્શન ખૂબ મળતું રહે છે. અને આ મંદિર વિશે લગભગ મારી, ભલે એ આવ્યા નથી, પણ 2 મહિને સતત વાત ચાલુ હોય છે. અને એમના માર્ગદર્શનથી જ અમે આજે કંઈ અહીંયા કરી શક્યા છીએ. અમને ખૂબ સહયોગ મળ્યો છે. આજે એમના જે પીએ છે વિનુભાઈ થાનકીનો મને ખૂબ નાની નાની બાબતોમાં આવડું મોટું મંદિરનું નિર્માણ કરવું હોય ત્યારે ધારાસભ્યની આપણને જરૂર પડતી હોય છે. ત્યારે ઘણા એવા પ્રોબ્લેમો થતા હોય છે, તો અમને ખૂબ એમની સાથ સહકાર મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે. અમને ખૂબ વિશ્વાસ છે. અને વિકાસની વાતો કરી તો બધાએ વિકાસની વાતો તો કરી લીધી છે અને ખૂબ જ સારા કામ થઈ રહ્યા છે. અને માતાજી અમને બધાને એક સારા કામ કરવાની એક શક્તિ આપે. અને આવનારી ચૂંટણીની અંદર અમે બધાએ એક સાથે મળી અને એક ભાજપની ટીમ, જેમ રાજાભાઈએ કીધી કે ટીમ 1 બનાવી અને એક મજબૂત નેતૃત્વ અહીંયા એક રાપર તાલુકાની અંદર ઊભું કરી અને આપણે એક વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને ને નરેન્દ્રભાઈ મોદીને, આપણે દેશના વડાપ્રધાન છે, એમને એક ઉદાહરણ બતાવી કે આ એક રાપર તાલુકો જે ટૂંક પહેલાં જે બીજી પાર્ટીનો ગઢ હતો, તો આ એક ભાજપનો એક મોટો ગઢ બને એવું અમે બધાએ આ લિંગ માતાથી આશીર્વાદ લઈ અને કામ કરી. દર્શક મિત્રો, હું જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાત હતી ત્યારે જગદીશભાઈ મહેતા હોય કે કોઈ પણ ન્યૂઝ આવે એમાં હું વારંવાર એવી કોમેન્ટ કરી ચૂક્યો છું કે રાપર તાલુકાને છેલ્લે વિધાનસભાના અધ્યક્ષ ધીરુભાઈ સિવાય કોઈ પણ પ્રકારે નેતૃત્વ મળ્યું નથી. ને કોંગ્રેસી માનસિકતાનો આ તાલુકો. આજ ઉપર આપણે લિંગ માતાજી મંદિર કાનપર મધ્યે જે સરપંચ સમારંભ રાખવામાં આવ્યો હતો, એની અંદર વિવિધ ગ્રામ પંચાયતો 29 ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સરપંચનો સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો. અને 23 તારીખથી જે લિંગ માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે એનું એક આમંત્રણ રૂપી એ બધા જ ગામની અંદર સારો એવો મેસેજ જાય એવી પણ એ લોકોએ અને
જે વ્યવસ્થા ટીમ છે એમના દ્વારા ઘરે ઘર એક મેસેજ પહોંચે અને આમંત્રણ આપી શકાય એ નિમિત્તે એક કાર્યક્રમ રાખેલો હતો. વાત રહી, હમણાં જ મારી વાત થઈ રાજાભાઈ સાથે કે ઘણા બધા અમારા સરપંચો છે એમની એવી રજૂઆત હતી કે પેટા કેનાલની અંદર ક્યારે પાણી મળશે, તો એમની પણ અમે અત્યારે જ રજૂઆત કરી તો તરત જ એવો મેસેજ મળ્યો કે ટૂંક સમયની અંદર નર્મદા કેનાલ પેટા કેનાલની અંદર પણ પાણી ચાલુ કરી દેવામાં આવશે. આ એમના કેમ કે ખેડૂતોને અત્યારે જરૂરિયાત હોય એમનો ખાલી એક જ વખત રજૂઆત કરતાં તરત જ એનું સોલ્યુશન પણ આવી ગયું છે. જી, તો દર્શક મિત્રો, આ હતો સરપંચ સન્માન સમારોહ અને ખાસ તો 57 ગ્રામ પંચાયતોને નિમંત્રણ આપવાનો કાર્યક્રમ, એના ઓરડા બનાવવાનો કાર્યક્રમ. ક્યાંક ને ક્યાંક ઘણા બધા મારા આગેવાનો રહી ગયા છે, પણ આપણે ફરીથી એકવાર મળશું. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, કાનપર, કચ્છ.